હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર લિસનિંગમાં રિસાઇટ એન્ડ એન્જોય પાઠ કરો અને આનંદ કરો. તો જોઈએ મોર્નિંગ સોંગ સવારનું ગીત. વેન બર્ડ્સ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન બર્ડ્સ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. ચીર્પ ચીર્પ ચીર્પ, ચી 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 ચી. વેન બર્ડ્સ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તેઓ આવું બોલે છે. વેન ડોગ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. જ્યારે કૂતરાઓ સવારે ઉઠે છે તેઓ હંમેશા સુપ્રભાત બોલે છે. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે કૂતરાઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. ભાવ 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 એટલે કે ભો ભો ભો. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે કૂતરાઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે. નાવ કવિતામાં વાપરવામાં આવેલા સ્પેલિંગ્સ એ તમને અહીં આપ્યા છે, એ જોવાના છે. મોર્નિંગ એટલે સવાર, સોંગ એટલે ગીત, બર્ડ્સ એટલે પક્ષી, ટુ સે એટલે બોલવું, ડોગ એટલે કૂતરો. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ન્યૂ સ્ટેન્ઝાસ ફોર ધ પોએમ એટલે કે ઉદાહરણ આપ્યું છે એનો અભ્યાસ કરો અને કવિતા માટે નવા એવા પદો લખો. એક્ઝામ્પલમાં તમને કેટ આપી છે જેની માટે તમને મ્યાઉ આપ્યું છે. તો જોઈએ. વેન કેટ્સ get up in the morning, they always say good morning. When cats get up in the morning, this is what they say. Meow, meow, meow. When cats get up in the morning, this is what they say. જેવી રીતે આપણે ઉપરને પોયમમાં આપ્યું હતું એવી જ રીતે આપણે હવે બીજા વર્ડ્સ માટે, શબ્દો માટે બનાવવાનું છે. તો અહીં આપ્યું છે ડક્સ માટે ક્વેક. When ducks get up in the morning, they always say good morning. When ducks get up in the morning, this is what they say. Quack, quack, quack. When ducks get up in the morning, this is what they say. Second, crows માટે આપ્યું છે cow. When crows get up in the morning, they always say good morning. When crows get up in the morning, this is what they say. Cow, cow, cow. When crows get up in the morning, this is what they say. Now, listen to the story. તમને અહીં વાર્તા આવે છે, તમારે એ સાંભળવાની છે. Everyone is unique. દરેક વ્યક્તિ અનન્ય છે. Once upon a time, એકવાર, there were different animals living together in a big forest. એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એકસાથે રહેતા હતા. Each animal had its own unique ability. દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. Those abilities made them special. તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી હતી. There was a wise old banyan tree. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડનો હતો, વડલાનું વૃક્ષ હતું. He watched over the forest. તે જંગલનું ધ્યાન રાખતો. And appreciated the uniqueness of every animal. અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની કદર કરતો. One day, the animals started comparing themselves to one another. એક દિવસે દરેક પ્રાણીઓ, જે પ્રાણીઓ હતા જંગલમાંના, એ એકબીજાની સાથે ખુદને કમ્પેર એટલે કે એમને શું કરવા લાગ્યા? સરખાવવા लाग्या. They wished they had others' abilities too. અને તેઓ કહેતા હતા કે એ શું માનતા હતા કે વિશ કરતા હતા કે એમની પાસે બીજાની જે ક્ષમતા છે એ પણ હોત. The wise old banyan tree called all the animals together. અને જે વાઇઝ એટલે કે જે મોટું બનિયાન ટ્રી હતું એ શું કરે છે? બધા પ્રાણીઓને ત્યાં એકસાથે બોલાવે છે. And shared a valuable lesson. અને એક વેલ્યુએબલ એટલે કે કિંમતી બોધપાઠ એમને આપે છે. He explained that each animal was unique. અને એ બધાને સમજાવે છે કે દરેક પ્રાણી યુનિક એટલે કે અનન્ય છે. And had something special to offer. અને કોઈ પણ દરેક પ્રાણી છે એમને ઓફર કરવા માટે કંઈક સ્પેશિયલ એમની પાસે આવડત છે. The birds could sing beautifully. જે પક્ષીઓ છે એ બ્યુટીફુલી એટલે મધુર રીતે ગાઈ શકે છે. The rabbits were fast. જે સસલાઓ છે તે ઝડપી છે. The squirrels were excellent climbers. જે ખિસકોલીઓ છે એ એકદમ ખૂબ જ સારા એવા ક્લાઇમ્બર્સ એટલે ચડનારા છે.
એન્ડ ધ બીઝ વર હાર્ડ વર્કિંગ. અને જે મધુમક્ખીઓ છે એ ખૂબ જ મહેનતી છે. ધ એનિમલ્સ રિયલાઇઝડ ધેટ ધેર ડિફરન્સીસ મેડ ધ ફોરેસ્ટ અ ડાયવર્સ. અને બધા પ્રાણીઓને એ રિયલાઇઝ થાય છે કે એમનો જે વિવિધતા છે એ જંગલને શું બનાવે છે? ભિન્ન બનાવે છે. એન્ડ વન્ડરફુલ પ્લેસ અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. અને તે લોકોને સમજાય છે કે દરેકની વિશેષતા તેમના સમૂહની અંદર સુંદરતામાં વધારો કરે છે. From that day, તે દિવસથી, the animals embraces their individuality. બધા પ્રાણીઓ પોતાનું વ્યક્તિત્વ સ્વીકારે છે and learn to celebrate each other's strength. અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખે છે. They lived harmoniously and started appreciating one another. અને તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. Everyone is unique in their own way. અને દરેક પોતાની રીતે અનન્ય હોય છે. And that diversity makes the world a better place. અને તે વિવિધતા વિશ્વને એક સારું સ્થળ બનાવે છે. હવે પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગ્સ જોઈએ. યુનિક એટલે અનન્ય, વાઇઝ એટલે સમજદાર, ડિફરન્ટ એટલે વિવિધ, ઓલ્ડ એટલે પ્રાચીન, ફોરેસ્ટ એટલે જંગલ અથવા વન, બનિયાન ટ્રી એટલે વડલો, એબિલિટી એટલે ક્ષમતા અથવા આવડત, ટુ વોચ ઓવર એટલે ધ્યાન રાખવું, સ્પેશિયલ એટલે વિશિષ્ટ અથવા ખાસ, ટુ એપ્રિશિએટ એટલે કદર કરવી, બ્યુટી એટલે સુંદરતા, યુનિકનેસ એટલે વિશિષ્ટતા, કોમ્યુનિટી એટલે સમૂહ, ટુ એમ્બ્રાસ એટલે સ્વીકારવું, ટુ કમ્પેર એટલે સરખાવવું, ઇન્ડિવિજ્યુઅલી એટલે વ્યક્તિત્વ રીતે, ટુ શેર એટલે આપવું, ટુ વિશ એટલે ચાહવું અથવા ઈચ્છવું, ટુ લર્ન એટલે શીખવું, વેલ્યુએબલ એટલે અમૂલ્ય અથવા કિંમતી, ટુ સેલિબ્રેટ વખાણ કરવા, લેસન્સ એટલે શીખ, ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, એક્સિલન્ટ એટલે કે ઉત્તમ, ટુ ઓફર એટલે આપવું, ક્લાઇમ્બર એટલે ઉપર ચડનાર, બ્યુટીફુલી એટલે સરસ રીતે, બી એટલે મધમાખી, રેબિટ એટલે સસલું, હાર્ડવર્કિંગ એટલે મહેનતું, ફાસ્ટ એટલે ઝડપી, ટુ રિયલાઇઝ એટલે જાણવું અથવા સમજવું, સ્ક્વિરલ એટલે ખિસકોલી, સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય અથવા શક્તિ, ડિફરન્સ એટલે વિવિધતા, ડાયવર્સ એટલે ભિન્ન, હાર્મોનિયસલી એટલે કે સંવાદ, વન્ડરફુલ એટલે અદ્ભુત, ડાયવર્સલી એટલે વિવિધતા, ટુ એડ ટુ એટલે કે માં વધારો કરવું, વર્લ્ડ એટલે વિશ્વ, બેટર એટલે વધુ સારું. Now, replace the underlined words with their opposite meaning from the brackets. એટલે કૌંસમાં રેખાંકિત શબ્દોને તેમના meaning એટલે કે વિરુદ્ધ શબ્દોથી બદલવાના છે. First, we learn same subjects in school. એટલે કે અમે સેમ એટલે કે સરખા વિષયો શાળામાં ભણતા હતા. તો આપણે અંડરલાઇન વર્ડ આપ્યો છે સેમ, તો એને સેમ એટલે સરખા, એની માટે વિરુદ્ધ શબ્દ થશે ડિફરન્ટ, જેનો અર્થ થાય છે જુદા. We learn different subject in school. અમે શાળામાં ડિફરન્ટ એટલે કે જુદા વિષયો ભણતા હતા. બીજું, every animal has a common skill and abilities. દરેક પ્રાણી પાસે એક સામાન્ય સ્કિલ્સ આવડત હોય છે અને કૌશલ્ય હોય છે. તો કોમન એટલે કે સામાન્ય, એની માટે આવશે યુનિક એટલે અનન્ય. Every animal has a unique skills and abilities. દરેક પ્રાણી પાસે એક અનન્ય એવી સ્કિલ્સ અને એબિલિટીઝ હોય છે. થર્ડ, every part of plant is worthless. એટલે કે જે પ્લાન્ટ છે છોડ, એનો દરેક પાર્ટ કેવો છે? વર્થલેસ, કિંમત વિનાનો છે. તો કિંમત વિનાના સામે શું આવશે? એનું ઓપોઝિટ વેલ્યુએબલ એટલે કે કિંમતી. એવરી પાર્ટ ઓફ અ પ્લાન્ટ ઇઝ વેલ્યુએબલ. પ્લાન્ટનો દરેક ભાગ એ વેલ્યુએબલ છે. ફોર્થ, ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. એટલે કે જે ઈગલ છે, બરાબર છે, ઘુવડ, એની આઈસાઇટ એટલે કે જે જોવાની આઈસાઇટ આપણે કહીએ છીએ દ્રશ્યતા, એ પુઅર એટલે કે ખરાબ છે. સો એની ખરાબ માટે શું આવશે? એનું ઓપોઝિટ એક્સેલન્ટ. ધ ઈગલ હેઝ એક્સેલન્ટ આઈસાઇટ. એટલે કે જે ગીધ છે એ ગીધ પાસે એક્સેલન્ટ એટલે ખૂબ જ સારી એવી આઈસાઇટ છે. ફિફ્થ, એન્ડ્સ આર લેઝી ક્રિએચર્સ. એન્ડ્સનો અર્થ થાય છે કીડી અને લેઝી એટલે કે એનો અર્થ થાય છે આળસુ. તો કીડીઓ એ આળસુ ક્રિએચર છે. તો આળસુ એટલે એની માટે વિરોધી થશે હાર્ડવર્કિંગ, મહેનતી. એન્ડ્સ આર હાર્ડવર્કિંગ ક્રિએચર્સ. નેક્સ્ટ, મેચ એ વિથ બી. એટલે કે એને બી સાથે મેચ કરવાનો છે. ફર્સ્ટ છે બીઝ, તો એની માટે આપ્યું છે આન્સર આવશે એફ, એ હાર્ડવર્કિંગ છે. સેકન્ડ છે ફોરેસ્ટ, એની માટે આપ્યું છે જવાબ
સી એ બિગ એટલે કે મોટું છે, જંગલ એ મોટું છે. થર્ડ છે એનિમલ, એની માટે આપ્યું છે એ, તો એ ડિફરન્ટ છે, જુદા જુદા છે. ફોર્થ બનિયાન ટ્રી, એની માટે આપ્યું છે બી, તો કે વાઇઝ છે, સમજું છે. ફિફ્થ લેસન એટલે કે શીખ, તો એની માટે આપ્યું છે ડી, એનો અર્થ થાય છે વેલ્યુએબલ છે. લેસન્સ જે બોથ પાર્ટ છે એ કિંમતી છે. અને છઠ્ઠું આપ્યું છે સ્ક્વિરલ્સ, તો એમની માટે આપ્યું છે ડી ઈ, તો એનો અર્થ થાય છે એ છે ક્લાઇમ્બર્સ એટલે કે ચડનારા છે. નાવ આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ, વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે? આન્સર, one day the animals started comparing themselves to one another. Second, what did the wise banyan tree explain to other animals? Answer, the wise banyan tree explained that each animal was unique and had something special to offer. Third, are your friends unique in their abilities? Answer, yes, my friends are unique in their abilities. Fourth, do you compare your hardworking with your friends? Answer, yes, I compare my hardworking with my friends. Fifth, one of your friends writes slowly. Would you tease him or her? Answer, no, I would not tease him or her. Next, complete the table. કોષ્ટક પૂર્ણ કરવાનો છે. હેન્ડરાઇટિંગ એટલે કે સારી એવી હેન્ડરાઇટિંગ માટે, લખાણ માટે. હાઈ જમ્પ એટલે ઊંચી કૂદ માટે. જમ્પ લોંગ એટલે કે લાંબી કૂદ માટે. સિંગ બેટર એટલે કે સારું ગાવા માટે. ટેક પાર્ટ ઇન ઇલેક્શન કોમ્પિટિશન એટલે કે ઇલેક્શન કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે. તો તમારે તમારા મિત્રનું નામ અને એની સ્કિલ્સ અને ક્વોલિટી લખવાની છે, જે તમારે સ્વપ્રયત્ન કરવાનું રહેશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.